હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ દૂધીની બરફી. તો આજે એક અલગ જ ટીપ સાથે દૂધીની બરફી બનાવવાના છીએ. તો ચલો, એના માટે આપણે પહેલાં દૂધીની છાલ ઉતારી લઈએ. અને ફ્રેન્ડ્સ, આ જે ટ્રીક એવી આપી ટિપ્સ તમને અલગથી કે જેથી કરીને દૂધીની બરફી બધા લોકો ખાતા જ રહી જશે. અને દૂધીનો હલવો કે પછી ગમે તે હલવો બનાવતા વખતે જે લીલી આપણે શાકભાજીનો કે હલવો બનાવતા હોય ત્યારે એકદમ અલગથી જ આજે એક ટિપ્સ આપીશ, જેનાથી તમારી ઇન્ગ્રીડિયન્ટ્સ જે નાખશો એ પણ અને બરફી એકદમ સરસ બનશે. હલવો કે બરફી બનાવવા માટેની આ એક ટિપ્સ આપણે, તો વિડીયોને અચૂક જોતા રહેજો મિત્રો. તો હવે આપણે આખી દૂધીની પહેલાં છાલ પાડી લઈએ, છાલ ઉતારી લઈએ દૂધીની. ત્યારબાદ આપણે દૂધીને ખમણ કરી લેવાનું છે. તો આપણી દૂધી સરસ રીતે છાલ પડી ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણે જરા પણ છાલ રહેવા દેવાની નથી. હવે આપણે એક મોટી ખમણીની મદદથી આવી રીતે ખમણી લઈ અને આપણે દૂધીનું ખમણ કરી નાખવાનું છે. તો હવે આપણે સારી રીતે દૂધીને ખમણી નાખીએ ફ્રેન્ડ્સ. સરસ એવી દૂધી આખી ખમણાઈ જાય. અંદર એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે વધારે પડતા બિયા હોય એ આપણે અવોઇડ કરવાના છે, તે આપણે લેવાના નથી. તો સરસ રીતે આપણે દૂધી ફરતી બાજુથી ખમણાઈ ગઈ છે. આવી રીતે સરસનો થોડું આપણા હાથમાં તમે જોઈ શકો છો કે આ વખતે આ પાણી આવે છે. તો હવે એના માટે આપણે શું કરવું એ જ આપણે અલગથી એક ટ્રીક જોવાના છે. તો તમે જોતા રહેજો મિત્રો. હવે એના માટે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે દૂધ આપણે મલાઈવાળું લેવાનું છે, ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે, જેથી કરીને એનો માવો વધારે પડતો બની શકે. અત્યારે આપણે 1 બાઉલ દૂધ લીધું છે અને જરૂર પડે ત્યારે વધારે, અને 5 થી 6 કળી એલચીની લીધી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. અને મિત્રો, અહીંયા જે ટિપ્સ આપું છું તે જ અગત્યની છે કે આમાં ફ્રેન્ડ્સ ડાયરેક્ટલી હું ધીમા ગેસ ઉપર આપણે દૂધીનું જે ખમણ કર્યું છે એને એડ કરું છું, નથી આમાં કાંઈ વસ્તુ ઘી કે કાંઈ એડ નથી કર્યું. અને સરસ રીતે આપણે આને હલાવી નાખવાની છે અને ધીમા તાપે આને શેકતા રહેવાનું છે, જેથી કરીને આમાં જેટલું પાણી હોય એ બળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. પહેલાં આપણે ઘી કે કાંઈ નથી એડ કર્યું, ડાયરેક્ટલી આપણે દૂધીને શેકીએ છીએ. તે તમે જોઈ શકો છો ફ્રેન્ડ. સારી રીતે દૂધીને આપણે શેકી લેવાની છે. એનું ખમણ એકદમ શેકાઈ જાય એટલે એનું સંપૂર્ણ પાણી બધું બળી જશે. તો થોડો સમય લાગશે એના માટે, એટલે આપણે દૂધીને શેકતા રહેવાનું છે. સારી રીતે હવે આપણે દૂધીને શેકી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ દૂધીનો કલર બદલાઈ ગયો છે. અને હવે એમાં જરા પાણી ન રહે અને થોડો કલર એકદમ એનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી છે. વધારે પડતું આમાં શેકવામાં જ વાર લાગે છે. ત્યારબાદ હવે આપણે આમાં ઘી એડ કરીશું. 2 થી 3 ચમચી ઘી એડ કરી દઈશું. અને હવે ઘીમાં આપણે આ ખમણને, દૂધીના ખમણને શેકવાનું છે. તો ફરીથી આપણે શેકવા માટે થોડો સમય લાગશે. ઘી અને દૂધી એકદમ મિક્સ થઈ જાય આખું ખમણ, ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. ધીમી ફ્લેમ રાખવાની છે ફ્રેન્ડ્સ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વધારે પડતી ફ્લેમ વધારે ન રાખવી અને થોડી મીડિયમ ફ્લેમ ઉપર આને શેકતા રહેવાનું છે, જેથી કરી અને એકદમ હલવો દાજી ન જાય. અને હવે ઘી અને આ ખમણને શેકતા પણ પાછો સમય લાગશે. આખું ઘી છે એમાંથી છૂટું ન પડી જાય ત્યાં સુધી આને શેકવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ દૂધીની બરફી કે હલવો જે બનાવતા હોય તેમાં આપણે મેઇન વસ્તુ તો આમાં શેકવાની જ ખૂબી છે. જો જરા કાચું ન રહેવું જોઈએ, એટલે એનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ બેસ્ટ સ્વાદ આવશે. તેના માટે આપણે આમાં વધારે પડતું શેકવામાં જ ટાઈમ લાગે છે. અને એ જ જરૂરી ટિપ્સ એમાં જ છે કે જ્યારે આપણે ઘી અને ખમણ એડ કર્યા છે ત્યારબાદ ઘીને એકદમ શેકવા માટે, જ્યાં સુધી ઘી એમાંથી છૂટું ન પડે અને દૂધીનો કલર એકદમ ખમણનો કલર ના ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે
ધીમા ગેસ પર એને શેકતા રહેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે આનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે અને તોય હજુ થોડો સમય આપણે એને હલાવતા રહીશું, જેથી કરી અને આપણે એકદમ બધું ખમણ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ શેકાઈ ગયું છે. ત્યારબાદ જ આપણે એમાં ખાંડ એડ કરીશું, કે કારણ કે નહીંતર ખાંડને પણ પાણી છૂટે અને એ શેકાવામાં ન સરખું રહે. હવે આપણે 1 બાઉલ દૂધ એડ કર્યું છે. એકદમ ઘી છૂટું પડ્યા બાદ આપણે એમાં હવે દૂધ અને ખાંડને એડ કર્યા છે. હવે હલાવતા રહીશું. થોડું દૂધ ઓછું લાગે છે તો હજુ એક આપણે બાઉલ ફૂલ ફેટવાળું ફ્રેન્ડ્સ આમાં દૂધ લીધું છે. ઇલાયચીનો ભૂકો નાખ્યો છે અને થોડું દૂધ એવું લાગે તો હજી આપણે 1 બાઉલ વધારે એડ કર્યું છે. આમાં ફ્રેન્ડ્સ વધારે પડતું જેટલું દૂધ ફૂલ ફેટવાળું અને મલાઈવાળું હશે, આમાં મલાઈ પણ નાખી છે, જેથી કરીને તેનો સરસ માવો બને. અને હવે હજુ આને હલાવી અને આમાં જ વધારે પડતો સમય લાગશે, કારણ કે આપણે 2 બાઉલ જેટલું દૂધ ઉકાળવા માટે, એમાં શેકવા માટે મૂક્યું છે, તો એ સંપૂર્ણ દૂધને બળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. અને આ જ મેન એની ખૂબી છે કે પહેલાં આપણે દૂધીને એવી રીતે સાદી રીતે નાખી અને શેકેલી બાઉલમાં, ત્યારબાદ ઘીમાં, અને હવે ખાંડ અને દૂધમાં જ્યારે આ ખમણ દૂધીનું પાકશે અને જ્યારે એની એકદમ છૂટો માવો બનશે ત્યાં સુધી આપણે એને હલાવતા, ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે. અને હવે તમે જોઈ શકો છો ઘણું બધું દૂધ આપણું બળી ગયું છે. હવે આપણે આમાં ફૂલ ગેસ રાખી અને હલાવતા રહીએ તો ચાલે, કારણ કે દૂધને બળવામાં ઘણો બધો સમય લાગે અને જેવી રીતે આપણે પેંડા બનાવવામાં વાર લાગે, આ પણ એવું ટેસ્ટી પેંડા જેવી જ બરફી બનશે અને ફૂલ માવાવાળી આપણે બરફી બનાવવાની છે. તો એના માટે આપણે એને હલાવતા રહીશું. અને દૂધ આપણે જે લીધું છે ફૂલ ફેટવાળું લીધું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં કરતાં જે દૂધ હતું તે હવે બળતું આવે છે અને થોડું ઓછું થયું છે, પરંતુ આપણે ફૂલ દૂધ આખું ઉકળી અને બળી જાય ત્યાં સુધી, એનો માવો બની જાય ત્યાં સુધી શેકવાનું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખેલી છે, કે કારણ કે આને શેકવામાં ઘણો બધો સમય લાગે છે, તેથી આપણે ગેસની ફ્લેમ વધુ કરી દીધી છે. અને હવે આપણે એકદમ હલાવતા રહેવાનું છે, જેથી કરી અને દાઝે નહીં. તો હવે આપણે હલાવતા રહીશું અને હવે થોડો ટાઈમમાં આપણું આખું દૂધ બળી અને એનો માવો બની જશે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘાટું બનવા આવ્યું છે અને હવે દૂધનો માવો તૈયાર થઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, આ આપણે પેંડા બનાવતા સમયે પણ આવી જ રીતની પ્રોસેસ કરીએ છીએ, પરંતુ આજે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે દૂધ હતું તેનો માવો બનવા થઈ ગયો છે અને હવે ઘણું ખરું દૂધ ઓછું થઈ ગયું છે. અને હવે આ સમયે આપણે એકદમ હલાવતા રહેવું, જેથી કરી અને માવો નીચે તપેલીમાં ચોટી ન જાય બરફી, એટલા માટે આપણે હલાવતા જ રહેવાનું છે. અને જોઈ શકો છો, જો એવું લાગે કે હલાવતામાં સમયે આપણે પહોંચી નથી શકાતું, તો આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની છે, કે જેથી આપણી મલાઈ અને માવો દાઝે નહીં. તો આપણે સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ. હવે સરસ એવું હલાવી અને હવે આપણે તમે જોઈ શકો છો કેટલું બધું દૂધ હતું એ દૂધ બળી અને થોડું એવું દૂધને હવે ફીણ રહી છે, પણ આપણે સંપૂર્ણ રીતે એને હલાવી અને એકદમ મસ્ત એવી બરફી બનાવવાની છે. તો આ સંપૂર્ણ દૂધની જે ફીણ દેખાય છે બધી બળી જવી જોઈએ અને એકદમ ફૂલ માવો બની જશે બધા દૂધનો. એકદમ ખાતા લોકો આંગળા ચાટતા રહી જશે એવી મસ્ત આપણે બરફી બનાવવાની છે. અને એવી જ બનશે, કારણ કે આપણે એમાં દૂધ અને મલાઈવાળું દૂધ વધારે પડતું એડ કરીએ એટલે સરસ લાગશે. હવે વધુ પડતો સમય નહીં જોઈએ, મેં જેટલો ટાઈમ થયો છે એટલો સમય હવે આપણે લાગશે નહીં. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે હવે આખું આપણું દૂધ બળી ગયું છે. હવે થોડો ટાઈમ આપણે હલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
થોડો સમય હલાવતા રહેશું કે જેથી કરી અને થોડું થોડું પાણી હજુ છાટ દેખાય છે એ પણ બળી જાય અને સરસ રીતે આપણો હલવો તૈયાર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ બરફી સુંદર રીતે આપણે તૈયાર કરવાની છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે આમાં ફૂલ દૂધ બળી અને ફૂલ માવો બની ગયો છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અથવા ધીમી કરી અને થોડો ટાઈમ હલાવશો તો ચાલશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો પણ એ સરસ એવું થઈ ગયું છે. ખાલી 1 મિનિટ જ આપણે હલાવીએ. તમે જોઈ શકો છો એ ચોટવા વળગી જાય એટલે હવે આપણે બંધ કરી દેવાની છે, કારણ કે આપણે મસ્ત એવો માવો બની ગયો છે. કણીદાર પેંડા જેવી આપણે બરફી. હવે આપણે એને એક ડીશમાં ઘી લગાવી અને બરફીને પાથરી દીધી છે ફ્રેન્ડ્સ. થોડો સમય આ ગરમ છે તો એને ઠંડી પડવા દેશું. અને હવે આપણે થોડો સમય એને રેસ્ટ આપ્યા બાદ એકદમ ઠંડી પડી ગયા બાદ હવે આપણે એને સ્લાઇસીસ કરવાના છે. તો આપણે 10 મિનિટ એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી પડવા દીધી છે. તો હવે થોડોક સમય થઈ ગયો છે, 10થી 12 મિનિટ જેવો સમય એમને રહેવા દીધી અને હવે એને આપણે ચાકાની મદદથી કટ કરી નાખશું. તો તમે જોઈ શકો છો સારી રીતે એકદમ સરસ રીતે કટ થઈ રહી છે એટલે એને આપણે આવી રીતે સ્લાઇસ કરી નાખવાના છે. ધીમે ધીમે ચાકા વડે કટિંગ કરી નાખશું, ઊભા અને આડિયા કટ મારીએ અને આપણે એની બરફી તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, બીજા આવા જ રેસીપીના વ્લોગ્સ જોવા માટે આ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો અને તૈયાર મસ્ત દાણેદાર બરફી ઘરે જ તમે બજાર જેવી બનાવી શકો છો. આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. તો ચલો, આપણી બરફી તો હવે સ્લાઇસ થઈ અને તૈયાર છે. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો મસ્ત મજાના સ્લાઇસ પડે છે કે જોઈ લઈએ. જો સરસના સ્લાઇસ થઈ જાય છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને સારી રીતે આપણી બરફી બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. તો તૈયાર છે આપણી મસ્ત દાણેદાર દૂધીની બરફી. આવી જ રીતે જો તમે આને છૂટું છૂટું કરો છો તો તે હલવા ટાઈપ બની જાય છે